નમસ્કાર મિત્રો, આપણે આર્થિક વિકાસ પ્રકરણ 15 એનો એક ભાગ અગાઉ આપણે શીખ્યા હતા. આજે આર્થિક વિકાસ ભાગ 2 એની આપણે ચર્ચા કરવાના છીએ. સૌપ્રથમ તો આપણે જે ભાગ શીખ્યા હતા એ ભાગના કેટલાક મુદ્દાઓને આપણે ફરીથી જોઈ લઈશું. સૌપ્રથમ તો આર્થિક વિકાસ એટલે શું, આર્થિક વિકાસ ને અસર કરતા પરિબળો, એ પરિબળોની ચર્ચા કરી હતી. ત્યારબાદ આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ એ બંને વચ્ચેના તફાવતની ચર્ચા કરી હતી કે આર્થિક વૃદ્ધિ કોને કહેવાય, આર્થિક વિકાસ કોને કહેવાય. અને બંને ચર્ચાઓની સાથે આપણે સૌએ એ આર્થિક વિકાસની અંતર્ગત વિકાસશીલ દેશોના લક્ષણો એના વિશેની ચર્ચા કરી હતી. આ વિકાસશીલ દેશોના 9 લક્ષણોની આપણે ચર્ચા કરી હતી કે વિકાસશીલ દેશોને ઓળખવા હોય તો એના ચોક્કસ લક્ષણો કયા છે. હવે આજે આપણે એ જ સિરીઝની અંદર આગળ જઈશું અને આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિઓ વિશેની જાણકારી મેળવીશું. તો દોસ્તો, આવો આર્થિક પ્રવૃત્તિઓ અને બિન આર્થિક પ્રવૃત્તિઓ આ બંને વિશેની ચર્ચા આપણે સમજીએ. તો દોસ્તો, ભારતીય અર્થતંત્રનો આપણે જો પરિચય મેળવવો હોય તો આ બે વસ્તુઓને આપણે સમજવી અત્યંત મહત્વની છે. આર્થિક પ્રવૃત્તિ, અર્થ એટલે નાણું, એ આપણે જાણીએ છીએ. નાણાકીય પ્રવૃત્તિઓ તો એવી પ્રવૃત્તિઓ કે જે આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી આ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. દાખલા તરીકે ખેડૂત, કારીગર, વેપારી, શિક્ષક વગેરે, આ તમામ જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓનો હેતુ શું છે? ફક્ત ને ફક્ત નાણું કમાવવું, અર્થ કમાવવું, અર્થ ઉપાર્જન કરવું. એટલે એને આપણે કહીશું આર્થિક પ્રવૃત્તિઓ. બીજી છે બિન આર્થિક પ્રવૃત્તિઓ. બિન આર્થિક પ્રવૃત્તિઓ એટલે શું? કે જે પ્રવૃત્તિઓનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હોતો નથી, તે પ્રવૃત્તિઓ બિન આર્થિક પ્રવૃત્તિઓ કહે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો એક માતા પોતાના બાળકને ઉછેરે છે, તો એ બાળકને ઉછેરવા માટે એ કોઈ ચાર્જ લેતી નથી, તો એની પાછળનો હેતુ એ આર્થિક હોતો નથી. ટૂંકમાં એ સમાજ સેવાના કાર્યો, માતા બાળ ઉછેર કરે છે એ વત્તા જે સમાજ સેવાના કાર્યો છે જેની પાછળ સીધી રીતે નાણાં કમાવવાનો કોઈ હેતુ હોતો નથી. તો ભારતની અંદર આ બે પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ વિશેષમાં જોવા મળે છે. સમગ્ર ભારતીય અર્થતંત્રને આપણે 3 ભાગની અંદર વિભાજિત કરીએ. વ્યવસાયોની દ્રષ્ટિએ આપણા દેશની અંદર 3 પ્રકારના વ્યવસાયો મુખ્યત્વે એ જોવા મળે છે. ધોરણ 9 ની અંદર આપણે પ્રથમ કક્ષાના વ્યવસાયો, દ્વિતીય કક્ષાના વ્યવસાયો અને તૃતીય કક્ષાના વ્યવસાયો, એવા 3 પ્રકારના વ્યવસાયો જોયા હતા. એ જ 3 પ્રકારના વ્યવસાયોને આપણે થોડાક નામ જુદા રાખીએ. તો પહેલો છે પ્રાથમિક ક્ષેત્ર. તો પ્રાથમિક ક્ષેત્રના જે વ્યવસાયો છે, આ ક્ષેત્રના વ્યવસાયોની અંદર મોટે ભાગે ખેતીને આધારિત જે વ્યવસાયો છે, ખેતીને આધારિત મરઘા બતકા ઉછેર કેન્દ્ર, મત્સ્યપાલન, પશુપાલન, કાચી ધાતુને જમીનમાંથી ખોદકામ કરીને કાઢવી, આ બધા વ્યવસાયો એ પ્રાથમિક ક્ષેત્રના વ્યવસાયોની અંદર આવે છે. નંબર 2, માધ્યમિક ક્ષેત્રના વ્યવસાયો. આ વિભાગમાં નાના અને મોટા પાયાના ઉદ્યોગો જેમ કે બાંધકામ છે, મોટા ઉદ્યોગો છે. ટૂંકમાં કેવું હોય તો ટાંકણીથી માંડી અને તોપ સુધીના જે વ્યવસાયો છે એ બધા જ વ્યવસાયો એ માધ્યમિક ક્ષેત્રની અંદર આવે
છે. નંબર 3 છે સેવા ક્ષેત્ર. પહેલો પ્રાથમિક ક્ષેત્ર, બીજો માધ્યમિક ક્ષેત્ર, ત્રીજો સેવા ક્ષેત્ર. સેવા ક્ષેત્રની અંદર સેવાને અનુરૂપ વ્યવસાયો જેમ કે બેન્કિંગ સેવાઓ, સંદેશા વ્યવહારની સેવાઓ, હવાઈ તથા દરિયાઈ માર્ગની સેવાઓ, શિક્ષણ, આરોગ્ય વગેરેની જે સેવાઓ, ત્યાર પછી વીમાની સેવાઓ, પ્રવાસ અને મનોરંજનના સેવાઓ વગેરે કામગીરીઓનો સમાવેશ એ અર્થતંત્રના સેવા ક્ષેત્રની અંદર કરવામાં આવે છે. તો દોસ્તો, આ પ્રવૃત્તિઓ એ ભારતીય અર્થતંત્રની મુખ્ય આર્થિક પ્રવૃત્તિઓ છે. હવે ઉત્પાદનના સાધનો. તો ઉત્પાદનના સાધનો કયા છે? 1 જમીન, 2 મૂડી, 3 શ્રમ, 4 નિયોજન. ઉત્પાદનના સાધનો 4 છે. પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાય કે ભાઈ ઉત્પાદનના સાધનો જણાવો અને દરેક સાધનો વિશે સમજ આપો. તો ઉત્પાદનના સાધનો જે છે એમાં સૌપ્રથમ જમીન. ઉત્પાદનના સાધનો સમજતા પહેલા એક વાત ધ્યાન રાખીએ કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવા માટે આ 4 વસ્તુઓની આવશ્યકતા રહે છે. આ 4 વસ્તુઓ જો ન હોય તો ઉત્પાદન સંભવ નથી. અને સામાન્ય રીતે એ વસ્તુઓ તો અનેક જરૂરિયાત છે, પણ એ તમામ વસ્તુઓને આ 4 ભાગોની અંદર એડ કરવામાં આવેલી છે. તો આ 4 વસ્તુઓ એ કોઈ પણ વસ્તુના ઉત્પાદન માટે જરૂરી છે. તો સૌથી પહેલી છે જમીન. તો સામાન્ય અર્થમાં જમીન એટલે આપણે શું કહીએ છીએ? પૃથ્વીના ઉપરના પાતળા પડને જમીન કહીએ છીએ. આપણે પ્રકરણ 8 ની અંદર આ વ્યાખ્યા સમજ્યા હતા. આ જમીનની વ્યાખ્યાને થોડીક વિસ્તૃત અર્થમાં અર્થશાસ્ત્રની અંદર લેવામાં આવે છે. જમીન એટલે કોઈ પણ ઉત્પાદન કાર્ય કરવા માટે જે કુદરતી સંસાધનો છે એનો ઉપયોગ કરીએ છીએ. નદીઓ, પર્વતો, જંગલો, પૃથ્વીના પેટાળમાંથી મળતા ખનિજો, ધાતુઓ વગેરે આ બધું જમીનમાંથી મળે છે અને એનો ઉપયોગ આપણે ઉદ્યોગોમાં કરીએ છીએ. તો કુદરત તરફથી જે સંસાધનો પ્રાપ્ત થાય છે એને આપણે જમીન કહીશું અર્થશાસ્ત્રની ભાષામાં. એવી જ રીતે નંબર 2 છે મૂડી. કોઈ પણ ઉત્પાદન ઉદ્યોગની સ્થાપના કરવા માટે મૂડીની જરૂરિયાત હોય છે. મૂડી એટલે નાણાં, સાથે સાથે યંત્રો, ઓજારો વગેરે. મકાનો જોઈએ, ઉદ્યોગની સ્થાપના માટે મકાનો પણ જોઈએ. તો આ તમામ બાબતોનો સમાવેશ એ મૂડીમાં થાય છે. શ્રમ એટલે ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતું કોઈ પણ શારીરિક, માનસિક અથવા બંને પ્રકારનું કાર્ય એને કહેવાય શ્રમ. કારણ કે કોઈ પણ ઉદ્યોગ જે છે એ શ્રમ વગર સંભવ નથી. એટલે એમાં શ્રમની તો જરૂરિયાત છે. જેમ કે ખેતર હોય તો એની અંદર ખેત મજૂર જોઈએ, ખેડૂત જોઈએ, કામદારો, શિક્ષકો, ડોક્ટરો, કારીગરો, તમામ એ સર્વેનો સમાવેશ ઉત્પાદનના શ્રમ નામના સાધનની અંદર કરવામાં આવે છે. ચોથા નંબરનું સાધન છે નિયોજન. નિયોજન એટલે કે ભેગું કરવું, અને નિયોજન કરનારને નિયોજક કહેવાય. આ તમામ સાધનો જે છે એ સાધનોને ભેગા કરવાનું કાર્ય એ નિયોજક દ્વારા થાય છે. એટલે કે ઉત્પાદન ઉદ્યોગનો જે માલિક છે એને આપણે નિયોજક કહીશું, કારણ કે તે યોજનાપૂર્વક આ 4 સાધનોને એકઠા કરી અને ઉત્પાદનનો ઉદ્યોગ કરે છે. તો દોસ્તો, ઉત્પાદનના સાધનો 4 છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. આર્થિક પ્રવૃત્તિઓ, બિનઆર્થિક પ્રવૃત્તિઓ. ભારતીય અર્થકારણનું માળખું એમાં 3 પ્રકારો: પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર, સેવા ક્ષેત્ર. પ્રાથમિક ક્ષેત્રની અંદર ખેતી,
ખેતી સાથે સંલગ્ન પ્રવૃત્તિઓ, મરઘા બતકા ઉછેર કેન્દ્ર, મત્સ્યપાલન, પશુપાલન, કાચા ખજૂર ખોદકામ વગેરેનો સમાવેશ. માધ્યમિક ક્ષેત્રની અંદર ટાંકણીથી તોપ સુધીના જે સાધનો છે એની ફેક્ટરીઓ, ઉદ્યોગો, મોટા ઉદ્યોગો, નાના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગ વગેરે. સેવા ક્ષેત્રની અંદર તમામ પ્રકારના સેવાના વ્યવસાયો, બેન્કિંગ, વીમા, વીજળી, શિક્ષણ વગેરે. ઉત્પાદનના ઉદ્યોગો 4 છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. હવે ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિઓ અથવા તો ઉત્પાદનના સાધનોની ફાળવણી પદ્ધતિઓ ત્યાર પછી જોઈશું. ઉત્પાદનના સાધનોની ફાળવણી. તો ઉત્પાદનના સાધનો જે છે એની ફાળવણીની 3 પદ્ધતિઓ છે. એક બજાર પદ્ધતિ, 2 સમાજવાદી પદ્ધતિ અને 3 મિશ્ર અર્થતંત્ર. પણ આપણે એ 3 પદ્ધતિઓ જે છે એની ચર્ચા કરીએ એ પહેલા ઉત્પાદનના સાધનોની ફાળવણી આપણે કઈ રીતે કરીએ એની વાત આપણે કરીશું. તો ઉત્પાદનના સાધનોની ફાળવણી 4 રીતે થાય છે. એક, સાધનો અમર્યાદિત જરૂરિયાતોમાં અગત્યનું ક્રમ, મર્યાદિત સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. ભારત જેવા મોટો દેશની અંદર હંમેશા સાધનોની અછત રહેવાની. વસ્તી મર્યાદિત છે, જ્યારે કુદરતી સંસાધનો એ મર્યાદિત છે. એટલે કોઈ પણ દેશની અંદર સાધનો ક્યારેય અમર્યાદિત હોતા નથી. અને જ્યારે અમર્યાદિત સાધનો નથી હોતા ત્યારે એની વહેંચણી કરવી એ અત્યંત આવશ્યક છે. માનવીની જરૂરિયાતો અસંખ્ય છે, અમર્યાદિત છે. વળી એક જ જરૂરિયાતમાંથી બીજી અનેક જરૂરિયાતો જન્મતી હોય છે. કેટલીક જરૂરિયાતો એવી હોય છે કે વારંવાર સંતોષવી પડે છે, અને કેટલીક જરૂરિયાતો એવી હોય છે કે જે થોડાક સમય પછી એ સંતોષી શકાય તો ચાલે, અને કેટલીક જરૂરિયાતો એવી હોય છે કે કદાચ પૂરી ન થાય તો પણ ચાલે. જેમ કે વ્યક્તિને જીવન જીવવા માટે અન્ન, વસ્ત્ર, આવાસ, શિક્ષણ અને આરોગ્ય આ પ્રથમ જરૂરિયાતો છે. એના વગર જીવન સંભવ નથી. તો એ જરૂરિયાતો અત્યંત આવશ્યક છે. કેટલીક જરૂરિયાતો એવી છે કે જે આજે જરૂરિયાત સંતોષાય તો પછી ફરીથી એની જરૂરિયાત મહિના, 2 મહિના, વર્ષ પછી છે. જેમ કે કપડાં આજે ખરીદ્યા પછી એ કોઈ બીજા દિવસે ખરીદવાના નથી. તો એ જરૂરિયાતને થોડું સ્ટોપ કરવી તો કરી શકાય. પણ ખોરાકની અંદર, મતલબ ભોજનની અંદર આપણે સ્ટોપ કરી શકીએ નહીં. સવારે ખાધું, સાંજે પાછું ખાવું પડશે. એટલે એ જરૂરિયાત અગત્યની છે. કેટલીક જરૂરિયાતો એવી હોય છે, ધારો કે મનોરંજન. તો એ જરૂરિયાત તો છે, વ્યક્તિને જીવવા માટે મનોરંજન પણ જરૂરી છે, પણ એની જોડે એટલા સાધનો નથી. તો એ જરૂરિયાતો થોડોક સમય માટે ન સંતોષાય તો પણ ચાલે. એટલે પ્રથમ વસ્તુ છે ઉત્પાદનના સાધનોની ફાળવણી કઈ રીતે કરવી, એમાં કઈ બાબતોને ધ્યાનમાં રાખવી. તો અમર્યાદિત જરૂરિયાતો છે, એમાં સૌપ્રથમ કઈ જરૂરિયાતો મહત્વની છે અને કઈ જરૂરિયાતો થોડીક પાછી મોકલી શકાય એવી હોય એવી એક પસંદગી કરવી પડે. પસંદગી કર્યા પછી જરૂરિયાતોમાં અગત્યાનુક્રમ, એક પ્રાયોરિટી લિસ્ટ બનાવવું. કે ધારો કે કોઈ દેશનું અર્થતંત્ર ચલાવવું હોય તો જરૂરિયાતોની એક યાદી બનાવવી. કઈ જરૂરિયાતો માનવીને વધુ જરૂરી છે, જેનો સંતોષ પહેલા આપવાનો છે, જે જરૂરિયાત પહેલી પૂરી કરવાની છે એને કહેવાય અગ્રતાક્રમ. તો જરૂરિયાતોમાં અગત્યનો ક્રમ પસંદ કરવામાં આવે છે. અમર્યાદિત જરૂરિયાતોની સામે ઉત્પાદનોના સાધનો મર્યાદિત હોવાથી કઈ જરૂરિયાતો વધુ અગત્યની છે તે વ્યક્તિએ નક્કી કરી અને જરૂરિયાતોને અગત્યના ક્રમ મુજબ સંતોષવી પડે.
જે જરૂરિયાતો વધુ અગત્યની હોય છે તેને પ્રથમ સંતોષવી પડે અને ત્યારબાદ અન્ય જરૂરિયાતો. આમ ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી જરૂરિયાતોમાં અગત્યનો ક્રમ નક્કી કરવો પડે. ત્યાર પછી છે મર્યાદિત સાધનો. તો ઉત્પાદનના સાધનો મર્યાદિત જ હોવાના, અખૂટ તો હોતા નથી. અને મર્યાદિત સાધનો જે છે એ સાધનોને આપણે પસંદગી ક્રમ જેમ જરૂરિયાત છે એ ક્રમની અંદર એની ફાળવણી કરવી પડે. કેટલાક સાધનો એવા છે જે સાધનોને આપણે આયોજન કરીને ત્યાર પછી જ એનો ઉપયોગ કરી શકાય, જેમ કે ખનિજો જેનું આયોજન કરવું અત્યંત જરૂરી હોય છે. અને એ સાધનો એ આયોજન દ્વારા આપણે એ સાધનોનો ઉપયોગ કરી શકીએ છીએ. ધારો કે હંમેશા સાધનો તો મર્યાદિત જ હોવાના, અને મર્યાદિત સાધનોનો જ્યારે આપણે ઉપયોગ કરતા હોઈએ ત્યારે એ મર્યાદિત સાધનોની એક યાદી બનાવવી, જરૂરિયાતોની યાદી બનાવવી અને સાધનોની ઉપલબ્ધતાના આધારે અગત્યનો ક્રમ નિર્ધારિત કરી અને ત્યારબાદ જ એ સાધનોનો જો આપણે ઉપયોગ કરીશું તો જે ખનિજ સંસાધનો છે, કુદરતી સંસાધનો છે, એનો લાંબા સમય સુધી આપણે ઉપયોગ કરી શકીશું. ત્યાર પછી સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. સાધનોના અનેક ઉપયોગો હોય છે. ધારો કે ખેતર છે તો ખેતરની અંદર અનેક પ્રકારના પાક આપણે લઈ શકીએ છીએ, પરંતુ એક સમયે એક જ પાક લઈ શકાય છે. અનેક પાકો લઈ શકાતા એક જ ખેતરની અંદર એક સમયે એક જ પાક લઈ શકાય છે, અનેક પાકો લઈ શકાતા નથી. અને એના કારણે સાધનો તો હોય જ અને સાધનોનો વૈકલ્પિક ઉપયોગ થતો હોય છે. સાધનો છે એનો ઉપયોગ અનેક રીતે થઈ શકે છે, પરંતુ એક સમયે એક જ ઉપયોગ થતો હોય છે. તો દોસ્તો, આ 4 બાબતો જે આપણે જોઈ, સાધનોની ફાળવણીને અંતર્ગત અમર્યાદિત જરૂરિયાતો, વ્યક્તિની જરૂરિયાતો અમર્યાદિત છે, જરૂરિયાતોમાં અગત્યનો ક્રમ, અમર્યાદિત જરૂરિયાતોમાં જે સૌથી પ્રાથમિક જરૂરિયાત છે એને પહેલા પસંદ કરવી ને ત્યાર પછી અન્ય, તો એ થયો અગત્યનો ક્રમ. ત્રીજું છે મર્યાદિત સાધનો. સાધનો મર્યાદિત છે, અખૂટ નથી. અને સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. કોઈ પણ સાધનોના અનેક ઉપયોગ હોય છે, પરંતુ એક સમયે આપણે એક જ ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો આ વાત થઈ ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવા માટેની રીતો. હવે આપણે જોઈશું ઉત્પાદન સાધનોના ફાળવણીની પદ્ધતિઓ. દુનિયાની અંદર 2 પ્રકારની પદ્ધતિઓ છે. એક બજાર પદ્ધતિ અને 2 સમાજવાદી પદ્ધતિ. દોસ્તો, બજાર પદ્ધતિ જે છે એ બજાર પદ્ધતિ એ દુનિયાના જે મૂડીવાદી દેશો છે, જેને આપણે વિકસિત દેશો કહીશું, અમેરિકા છે, જાપાન છે વગેરે દેશો જે વિકસિત છે, આ વિકસિત દેશો એ પોતાનો આર્થિક વિકાસ બજાર પદ્ધતિથી કરે છે. અને એટલે આ પદ્ધતિની અંદર નાણું એ મહત્વનું સ્થાન ધરાવે છે, અને એટલે એને મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પદ્ધતિની અંદર ઉત્પાદનના સાધનોની ફાળવણી એ નફાને આધારે થાય છે. આ પદ્ધતિમાં ઉત્પાદન અને તેથી સાથે સંકળાયેલી આર્થિક નિર્ણયોમાં કેન્દ્ર સ્થાને નફો હોય છે. લોકોને જે વિવિધ ઉદ્યોગોમાં મૂડીરોકાણ કરવાનું નફાકારક જણાયું તેની અંદર જ વ્યક્તિ પોતાનું મૂડીરોકાણ કરતો હોય છે. આ અર્થતંત્રની અંદર એટલે કે બજાર તંત્ર સંપૂર્ણ મુક્ત હોય છે અને સરકારની એમાં કોઈ ચોક્કસ આર્થિક નીતિ હોતી નથી. બજાર તંત્રની અંદર સ્પર્ધાનું તત્વ એ અનોખી કામગીરી બજાવે છે. હરીફાઈ યુક્ત બજારોમાં મહત્તમ નફો મેળવવા માટે કાર્યક્ષમતા પાછળ વધુ ને વધુ એ ઉર્જા ખર્ચાય છે. અને આ પ્રક્રિયાને કારણે અનેક પ્રકારના નવા સંશોધનો થાય છે, કારણ કે એક સ્પર્ધાનું તત્વ હોય છે.
કારણ કે નફો એ મહત્વની વસ્તુ છે. નફો મેળવવા માટે અન્ય કરતા વધુ સારું આપવું, એની હોડમાં એ ગ્રાહકોને ફાયદો થતો હોય છે અને સાથે સાથે દેશનો આર્થિક વિકાસ પણ થતો હોય છે. આમ બજાર પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈનું જે તત્વ છે એ અદ્રશ્ય હાથની જેમ સમગ્ર બજાર પર નિયંત્રણ રાખે છે. એટલે બજાર પદ્ધતિની અંદર શું છે? હરીફાઈ છે, અને હરીફાઈ હોય ત્યારે ગ્રાહકોને ફાયદો થતો હોય છે. અને એટલે આને મુક્ત અર્થતંત્ર પણ કહેવામાં આવે છે. આમાં સરકારનો કોઈ હસ્તક્ષેપ હોતો નથી. બજાર પદ્ધતિના લક્ષણો કયા? તો પહેલું લક્ષણ, ઉત્પાદનના સાધનોની માલિકી જે છે એ વ્યક્તિગત હોય કે ખાનગી હોય, સરકારની ન હોય. કોઈ પણ ઉત્પાદનનું સાધન હોય એનો માલિક હોય છે, વ્યક્તિગત હોય છે અથવા ખાનગી હોય છે, કોઈ કંપની હોય છે. બજાર પદ્ધતિની અંદર આર્થિક પ્રવૃત્તિ જે છે એના કેન્દ્રમાં નફો હોય છે. તમામ આર્થિક પ્રવૃત્તિઓ નફો મેળવવા માટે થાય છે. જે ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં વધુ નફો મળે છે એ ચીજ વસ્તુઓનું ઉત્પાદન વધુ થાય છે. જે ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં નફાનું પ્રમાણ ઓછું હોય છે તે ચીજ વસ્તુઓનું ઉત્પાદન થતું હોતું નથી. બજાર પદ્ધતિની અંદર સરકારનો બિલકુલ હસ્તક્ષેપ હોતો નથી. અને સાથે સાથે ઉત્પાદનના સાધનોની ફાળવણી જે છે એ નફાને આધારિત થાય છે. અને તમામ પ્રકારના આર્થિક નિર્ણયો એ ભાવતંત્રને આધારે લેવામાં આવે છે. તો કોઈ પણ પદ્ધતિના લાભ પણ હોય અને ગેરલાભ પણ હોય. એવી જ રીતે બજાર પદ્ધતિના પણ લાભ છે. તો પહેલા સૌપ્રથમ આપણે લાભો વિશે ચર્ચા કરીશું. તો બજાર પદ્ધતિની અંદર વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જે છે એ જળવાય છે, કારણ કે એના પર કોઈ અંકુશ હોતો નથી. અંકુશ મુક્ત પદ્ધતિ છે. સાથે સાથે એમાં ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ થાય છે. મહત્તમ ઉત્પાદન પણ હાસિલ કરી શકાય છે, કારણ કે નફો મળે છે. નફો નિર્ધારણ વ્યક્તિ પોતે કરે છે અને એના કારણે એ કાર્ય પણ કુશળતાપૂર્વક કરી શકે છે. મહત્તમ ઉત્પાદન હાસિલ કરી શકાય છે. અર્થતંત્રમાં સતત નવા સંશોધનો થાય છે, કારણ કે સ્પર્ધા છે, કોમ્પિટિશન છે, અને એના કારણે સતત સંશોધનો થતા થાય છે અને બીજા કરતા વધુ સારું આપવાની એક જે સ્પર્ધા છે એ બજારની અંદર જોવા મળે છે. અને સાથે ગુણવત્તા પણ સારી હોય છે. સ્પર્ધા છે, કોમ્પિટિશન છે, એટલે ગ્રાહકોને સારી ગુણવત્તાવાળા માલ સામાન મળતો હોય છે. કોઈ પણ સિક્કાની બે બાજુ હોય છે, એક હકારાત્મક, બીજી નકારાત્મક. એવી જ રીતે બજાર પદ્ધતિની પણ કેટલીક ખામીઓ છે. આમાં જો ખામીઓને આપણે ધ્યાન રાખીને જોઈએ તો નફાનું મહત્વ વધારે છે અને એના કારણે મોટે ભાગે જે વ્યક્તિના મોજશોખની ચીજ વસ્તુઓ જે છે જેમાં નફાનું પ્રમાણ વધારે હોય છે એવી ચીજ વસ્તુઓનું ઉત્પાદન વધારે થાય છે અને જે વ્યક્તિની જીવન જરૂરિયાતની પ્રાથમિક જરૂરિયાતો જે છે એનું ઉત્પાદન થતું નથી અથવા તો એનું ઉત્પાદન ઘટે છે. રાજ્યની કોઈ નીતિ વિષયક ભૂમિકા ન હોવાથી કુદરતી સંપત્તિનો દુરુપયોગ થાય છે. નફો મેળવવા માટે વધુને વધુ પ્રમાણમાં કુદરતી સંપત્તિનો ઉપયોગ થાય છે અને એના કારણે કુદરતી સંસાધનો ધીમે 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 નષ્ટ થાય છે. અને ગ્રાહકોને બજાર વિશે અજ્ઞાન હોય છે. બજારની અંદર એક જ ચીજ વસ્તુ બનાવતી અનેક કંપનીઓ વેચાણ કરી રહી છે અને ગ્રાહકને એ તમામ વસ્તુઓ કે તમામ બાબતોનું જ્ઞાન હોતું નથી અને એના કારણે તે બજારમાં એનું શોષણ થાય છે. સાથે સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થવાથી આવકની અસમાનતામાં વધારો થાય છે. ગરીબો વધુ ગરીબ બને છે, અમીરો વધુ અમીર બને છે. સાથે ઇજારાશાહી જેવા દૂષણો પણ જોવા મળે છે કે કોઈ એક ચીજ વસ્તુ બનાવતી કંપની એક જ છે અને પરિણામે એ ગ્રાહકોનું શોષણ કરે છે. આર્થિક અસ્થિરતા જળવાય છે. મજૂરોનું શોષણ વધુ પ્રમાણમાં થાય છે. ઓછા કલાકો અથવા વધુ કલાકો સુધી એમને કામ લેવામાં આવે છે અને કામના બદલામાં પૂરતા પ્રમાણમાં વેતન મળે પણ છે અને નથી પણ મળતું. તો આ એની મર્યાદાઓ છે. તો દોસ્તો, આપણે વાત કરી બજાર પદ્ધતિની. બજાર પદ્ધતિ જે છે એ
મૂડીવાદી પદ્ધતિ પણ કહેવાય છે, મુક્ત અર્થતંત્ર પણ કહેવાય છે અને મોટે ભાગે વિકસિત દેશોની અંદર જોવા મળે છે. અમેરિકા અને જાપાન જેવા દેશોની અંદર એ બજાર પદ્ધતિ જોવા મળે છે. બીજી પદ્ધતિ છે સમાજવાદી પદ્ધતિ. આ સમાજવાદી પદ્ધતિ એ મોટે ભાગે સામ્યવાદી દેશોની અંદર ચીન, રશિયા જેવા દેશોની અંદર આ પદ્ધતિ જોવા મળતી હતી. આજે દુનિયામાં કોઈ પણ જગ્યાએ શુદ્ધ બજાર પદ્ધતિ કે શુદ્ધ સમાજવાદી પદ્ધતિ જોવા મળતી નથી. પરંતુ સમાજવાદી પદ્ધતિ વિશે જો આપણે ચર્ચા કરીએ તો સમાજવાદી પદ્ધતિ એ બજાર પદ્ધતિની તદ્દન વિરોધી પદ્ધતિ છે. બજાર પદ્ધતિની અંદર નફાના આધારે ઉત્પાદન થાય છે. તમામ પ્રકારની મિલકતો વ્યક્તિગત કે ખાનગી હોય છે. એનાથી ઉલટું બજાર પદ્ધતિની અંદર ઉત્પાદનના સાધનોની માલિકી એ સરકારની હોય છે, રાજ્યની હોય છે. બધા સાધનોની માલિકી રાજ્યની હોય છે અને આ પદ્ધતિમાં સમગ્ર પદ્ધતિનું સંચાલન એ રાજ્ય દ્વારા થતું હોય છે. ઉત્પાદન, મૂડીરોકાણ, સાધનની ફાળવણી, ઉત્પાદનોની વહેંચણી વગેરે સમાજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે, સરકાર દ્વારા કરવામાં આવે છે. સમાજવાદી પદ્ધતિના કેન્દ્ર સ્થાને નફો નહીં પરંતુ સમગ્ર સમાજનું કલ્યાણ જોવા મળે છે. કોઈ પણ ચીજ વસ્તુઓના ભાવ સરકાર દ્વારા નક્કી થાય છે અને નક્કી કરેલા ભાવો એ બજારની અંદર ચાલતા હોય છે. તમામ પ્રકારના સાધનો સરકારના હોય છે. તમામ વ્યક્તિઓ પાસેથી કામ લેવામાં આવે છે અને કામ કરનાર વ્યક્તિઓને વેતન આપવામાં આવે છે. હવે આપણે સમાજવાદી પદ્ધતિના લક્ષણો વિશે જોઈશું કે સમાજવાદી પદ્ધતિની ઓળખવી કઈ રીતે. તો એમાં ઉત્પાદનના સાધનોની માલિકી જે છે એ રાજ્યની છે. સાથે સાથે અર્થતંત્રમાં બધા જ આર્થિક નિર્ણયો એ રાજ્ય દ્વારા લેવામાં આવે છે. આર્થિક પ્રવૃત્તિઓના કેન્દ્રમાં નફો નહીં પરંતુ લોક કલ્યાણ હોય છે અથવા સમાજનું હિત હોય છે. શ્રમિકોને કામના બદલામાં વેતન ચૂકવવામાં આવે છે. એના લાભો પણ છે. જરૂરિયાતની ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે. જરૂરિયાતની ચીજવસ્તુઓના ભોગે મોજશોખની ચીજવસ્તુઓનું ઉત્પાદન થતું હોતું નથી. આ પદ્ધતિમાં ઉત્પાદનના નિર્ણયો રાજ્ય દ્વારા લેવાતા હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય પણ થતો નથી. આવક અને સંપત્તિની અસમાનતા એ દૂર થાય છે અને ગ્રાહકોનું શોષણ થતું નથી. આ પદ્ધતિની પણ કેટલીક ખામીઓ છે. સમાન વહેંચણી અને સામાજિક કલ્યાણના ઉમદા ધ્યેય સાથે અમલમાં આવેલી આ સમાજવાદી પદ્ધતિમાં પણ ઘણી બધી ખામીઓ છે. ઉત્પાદનના સાધનોની જે માલિકી છે એ રાજ્યની હોવાથી ઉત્પાદન વધારવા માટે કે પ્રોત્સાહન આપવા માટે કોઈ કાર્ય થતા નથી. સ્પર્ધા કે હરીફાઈનું તત્વ ગાયબ હોય છે અને એના કારણે અર્થતંત્રની અંદર કોઈ વેગ મળતો નથી. આ પદ્ધતિની અંદર વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી કારણ કે સમગ્ર ઉત્પાદનના સાધનો ઉપર સરકારનો અંકુશ હોય છે. રાજ્યના સંપૂર્ણ હસ્તક્ષેપના કારણે અમલદારશાહીનો ભય ઉભો થાય છે. તો આ વાત થઈ સમાજવાદી પદ્ધતિની. દુનિયાની અંદર બે જ પદ્ધતિઓ અત્યાર સુધી અમલમાં આવી, એક બજાર પદ્ધતિ, બીજી સમાજવાદી પદ્ધતિ. પરંતુ આ બંને પદ્ધતિઓમાં જે સારી બાબતો છે એ સારી બાબતોને લઈ અને ભારત જેવા દેશોએ એક ત્રીજી જે ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિ જે વિકસાવી, જેને આપણે મિશ્ર અર્થતંત્ર કહીશું. તો બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિની કેટલીક મર્યાદાઓના કારણે બંને પદ્ધતિઓની કેટલીક સારી બાબતોનું સુમેળ સાધી અને મધ્યમ માર્ગ તરીકે એ મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ એ અસ્તિત્વમાં આવી. મિશ્ર અર્થતંત્ર એટલે એવી આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહ અસ્તિત્વ હોય. કેટલીક બાબતો એવી છે કે જે સરકાર દ્વારા સંચાલિત થાય. મોટા ઉદ્યોગો, ભારે ઉદ્યોગો, સંરક્ષણના ઉદ્યોગો વગેરે, વીજળીના ઉદ્યોગો, રેલવે, સિંચાઈ, રસ્તાઓ, આ ચાવીરૂપ ઉદ્યોગો જે છે એ સરકાર પોતાની પાસે રાખે છે. અને જ્યારે કેટલાક ઉદ્યોગો એવા છે જે ચાવીરૂપ ઉદ્યોગો નથી પરંતુ ગ્રાહકોને અનુસંધાને એ ઉદ્યોગો છે, તો આવા ઉદ્યોગો એ ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવે છે. કેટલીક જગ્યાએ ખાનગી અને જાહેર ઉદ્યોગો એ બંને સમન્વય સાધી અને પણ
ઉત્પાદન કરતા હોય છે. આ મિશ્ર અર્થતંત્ર એ એવી આર્થિક પદ્ધતિ છે જેમાં આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં આર્થિક આયોજનને મુખ્ય સ્થાન આપવામાં આવે છે, જેમાં ખાનગી અને જાહેર સાહસોનું સહઅસ્તિત્વ સ્વીકારવામાં આવે છે. આ પદ્ધતિમાં અંકુશો કે નિયંત્રણો હોવાથી નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારત, ફ્રાન્સ જેવા જે દેશો છે એમાં મિશ્ર અર્થતંત્ર જોવા મળે છે. આર્થિક નિર્ણયો અને ઉત્પાદનના સાધનોની ફાળવણી માટે બજાર પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ અને મિશ્ર અર્થતંત્રનો અભ્યાસ આપણે કર્યો. પરંતુ આજે વિશ્વના કોઈ પણ દેશની અંદર સંપૂર્ણ બજાર પદ્ધતિ કે સંપૂર્ણ સમાજવાદી પદ્ધતિ અમલમાં નથી. બંને પદ્ધતિઓ પોતાનું વિશિષ્ટ સ્વરૂપ ગુમાવી મિશ્ર અર્થતંત્રની અંદર ભરી ગઈ છે. બજાર પદ્ધતિમાં આજે આયોજન અને રાજ્યનું નિયંત્રણ જોવા મળે છે, જ્યારે સમાજવાદીની પદ્ધતિની અંદર પણ આર્થિક છૂટછાટો અને આર્થિક ઉદારતાની અસરો જોવા મળે છે. મિશ્ર અર્થતંત્રમાં પણ અનેક ખામીઓ છે, જેવી કે આર્થિક અસ્થિરતા, સંકલનનો અભાવ, આર્થિક નીતિઓમાં અસાતત્ય, આર્થિક વિકાસનો નીચો દર વગેરે. આ મર્યાદાઓ મિશ્ર અર્થતંત્રની અંદર જોવા મળે છે, પરંતુ મિશ્ર અર્થતંત્ર એ આજની વાસ્તવિકતા છે. દુનિયાના તમામ દેશો વત્તા ઓછા પ્રમાણમાં મિશ્ર અર્થતંત્રને અપનાવે છે. આમ આપણે પ્રકરણ 15 અહીં પૂર્ણ કરીએ છીએ. એનું સ્વાધ્યાય કાર્ય આપને આપવામાં આવશે. અસ્તુ.